નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 ધોરણ 8 ચેપ્ટર 9 આપણી અર્થવ્યવસ્થાની સમજૂતી આપીશ. જો મિત્રો, અહીંયા અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી છે, જેની અંદર પૈસા દ્વારા આપણે જે પણ વસ્તુ મેળવીએ છીએ એનું ચિત્ર આપેલું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પૈસાથી દરેકે દરેક વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. બજારમાં પૈસાની કિંમત છે. તો મિત્રો, આ પૈસો છે એ કેવી રીતે બજારમાં ફરે છે એના વિશેની માહિતી આપણે મેળવીએ. બેંકના જ રૂપે બેંકમાં પરત આવ્યા ત્યાં સુધીની તમામ માહિતી પ્રક્રિયા નીચેની લીટીમાં લખો. જો અહીંયા ચિત્ર આપેલું છે, તો સૌ પ્રથમ છે એ આપણે બેંકમાંથી લોન લીધી છે. એ લોનમાંથી આપણે ખેતરમાં પાક વાવ્યો છે. એ પાક વેચાય છે. એ પાક છે એ અંદર બજારમાં વેચાણ થાય છે એનું, અને ત્યાર પછીથી તેના રૂપિયા મળે છે, અને એ રૂપિયા આપણે ફરી પાછા બેંકમાં જમા કરાવીએ છીએ. તો આવી રીતે પૈસાની હેરફેર થાય છે. ત્યાર પછી તમારા મમ્મી કે પપ્પા કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તે લખો. તો મારા મમ્મી કે પપ્પા, તમારા જે પણ મમ્મી પપ્પા કામ કરતા હોય, શિક્ષક હોય કે બિઝનેસમેન હોય કે કંઈ વેપાર કરતા હોય, દુકાન ચલાવતા હોય, તો એ તમારે લખવાનું છે. તમારા ઘરમાં આવકના પૈસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો. તો દૂધવાળાને, શાકભાજીવાળાને, લાઇટ બિલ, પાણીનું બિલ, ફોનનું બિલ, પેટ્રોલ વગેરે જગ્યાએ આપણે પૈસાનો ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી જગ્યાએ, બરાબર. ઉપરના પ્રશ્નોના જવાબના આધારે કહી શકાય કે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા પ્રવૃત્તિ મુખ્યત્વે 3 ક્ષેત્રો પર નિર્ભર થાય છે. તો ચાલો આપણે તેનો પરિચય મેળવીએ. નંબર 1, પ્રાથમિક ક્ષેત્ર. આપણે કુદરત પાસેથી કેટલાક પેદાશો સીધી જ મેળવી તેનો ઉપયોગ કરીએ છીએ. અનાજ, ફળો અને વનસ્પતિ તેના ઉદાહરણ છે. જંગલમાંથી લાકડું, ઔષધીય વનસ્પતિ, ગુંદર અને લાખ. જમીનની સપાટી નીચેથી અને લાખ. પ્રાણીઓ આપણને દૂધ, માંસ, હાડકાં અને ચામડું આપે છે. જળમાંથી આપણને માછલા મળે છે. એ જ રીતે જમીનની સપાટી નીચેથી ખનિજો મેળવવામાં આવે છે. ટૂંકમાં વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઉદ્યોગ ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે. તેથી આ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. જો મિત્રો, પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય? તો જેની અંદર આપણે કુદરત દ્વારા જે પણ વસ્તુ મળે છે એનો સીધો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણને જંગલમાંથી મળતી વસ્તુઓ છે, પ્રાણીઓ પાસેથી મળતી વસ્તુઓ છે, અને ખેતર ત્યાંથી આપણે જે વસ્તુ મળે છે તે. પછી જમીનમાંથી તો ખાણ, પછી પશુપાલન, વન ક્ષેત્ર, બરાબર. ત્યાર પછી છે દ્વિતીય ક્ષેત્ર, જેને કહેવાય છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. ઘણી પ્રાથમિક પેદાશો એવી હોય છે કે જેના પર પ્રક્રિયા કરી તે પેદાશોને ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રવૃત્તિ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ, કપાસિયા તેલ, શેરડીમાંથી ગોળ અને ખાંડ, માટીમાંથી ઈંટો બનાવવી વગેરે. યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રી, રસાયણો, કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમ વગેરેનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. તેથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે. જો મિત્રો, અહીંયા પહેલાં પ્રાથમિક ક્ષેત્ર આપણે જોયું, જેની અંદર આપણને સીધી વસ્તુઓ લઈ અને આપણે એનો ઉપયોગ કરતા હતા. દ્વિતીય જે ક્ષેત્ર છે એને મેન્યુફેક્ચરિંગ સેક્ટર કીધું છે. એટલે કાચો માલ જે મળે છે એના પર પ્રોસેસ કરીને એને બીજા ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. તો એમાં કઈ છે? તો છે શેરડીમાંથી ગોળ અને ખાંડ બનાવવા, ઈંટો બનાવવાની, પછી સુતરાઉ કાપડ કપાસમાંથી બનાવવાનું, પછી તેલબિયામાંથી તેલ કાઢવાનું, માટીની ઈંટો બનાવવાની, વિદ્યુત સામગ્રી છે, પછી રંગ રસાયણ છે,
પછી સંરક્ષણ એટલે શું? તો કે સંરક્ષણ એટલે શું? તો કે આપણું રક્ષણ જે કરતી સામગ્રીઓ છે, બરાબર, તો એ જવાનો જે વાપરે છે શસ્ત્રો એ. ત્યાર પછી છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર શું? તો કે પ્રાથમિક દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે. ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન, પત્રાચાર, બેંક પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે. ટૂંકમાં વેપાર સંચાર તેમજ માર્ગદર્શન હવાઈ તેમજ દરિયાઈ માર્ગે, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટ, એટીએમ, બૂથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપની વગેરે મહત્ત્વની સેવાઓ શરૂ થઈ ગઈ છે. જે નીચેની સરણી વાંચો, વિચારો અને એમાં લખો. હવે જો મિત્રો આપણે સેવા ક્ષેત્ર જોયું, તો જે આપણે પહેલાં 2 ક્ષેત્રની અંદર ઉત્પાદન થયું છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો છે. એના માટે આપણે ટેલિફોન, પત્રાચાર, બેંક, ટ્રેનો, ટ્રકો વગેરેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. બેંક પાસેથી આપણે રૂપિયા લઈએ છીએ અને જરૂર પડે છે ત્યાં એ પૈસા આપણે વ્યાજ પણ ચૂકવીએ છીએ. ટૂંકમાં વેપાર, સંચાર અને માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગે, પછી આપણે શિક્ષણ અને આરોગ્ય, તો આ બધી જે સેવાઓ છે એ છે સેવા ક્ષેત્રની, જેમાં બેંક, પછી વીમા કંપની, પછી પ્રવાસ, મનોરંજન, ગેસ, વીજળી, આ બધી આપણી સેવાઓ કરતી કંપનીઓમાં આવશે. એટલે કે ટૂંકમાં સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ થશે. વર્તમાન સમયમાં જો શું ફેરફાર થયા છે? તો કે હવે ઇન્ટરનેટ, એટીએમ, બૂથ કોલ, પછી સોફ્ટવેર કંપનીઓ, એ બધી સેવાઓ ઝડપથી વધતી જાય છે અને એના લીધે આપણને ઘણો બધો ફાયદો થાય છે. હવે અહીંયા એક કોઠો બતાવેલો છે મિત્રો. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ, અસર શું થશે અને આ શું દર્શાવે છે? ધારો કે ખેડૂત કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે? તો ખાંડ બનશે નહીં અને એનાથી લોકો સુધી ખાંડ પહોંચશે નહીં. તો ત્યાર પછીનો છે, ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે, તો કપાસની ખેતીનું શું થશે? તો એની અસર શું થશે? તો ખેડૂતો પાયમાલ બનશે. આપણા દેશની વસ્તુ છે એનો જથ્થો ઘણો મોટા પ્રમાણમાં ભેગો થશે અને વિદેશી કંપનીઓને ફાયદો થશે, જ્યારે આપણા જે ખેડૂતો છે એમને નુકસાન થશે. ત્યાર પછી છે ખેડૂત ટ્રેક્ટર, પંપસેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે. ધારો કે રાસાયણિક ખાતર અને પંપ સેટની કિંમત વધી જાય છે તો શું થશે? તો એને આ બધું બહુ મોંઘું પડશે અને એના લીધે એનો પાક છે એ નાશ પણ પામી શકે છે, બરાબર. ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોની ભોજનની જરૂર છે. ધારો કે ટ્રાન્સપોર્ટવાળાએ હડતાળ પાડી દીધી અને ગામડાઓમાંથી શાકભાજી, દૂધ વગેરે લઈ જવાની ના પાડે તો શું થશે? તો આના લીધે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે એમને ભોજન સમયસર નહીં મળે અને ભોજન ન મળવાથી એ લોકો બીમાર પણ પડી શકે છે. તો આવું કરવું જોઈએ નહીં. ત્યાર પછીનું છે વિચારો કે ભારતમાં સેવા ક્ષેત્રનું મહત્ત્વ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. સાથી તેની ચર્ચા કરો, કારણ કે સેવા ક્ષેત્ર છે એ વસ્તુની હેરફેર કરે છે. જો સેવા ક્ષેત્ર બંધ થઈ જશે તો વસ્તુની હેરફેર પણ અટકી જશે. તો આવું થવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપને અહીંયા સુધીનો પાઠ સમજાયો હશે. નમસ્કાર.